ડીસા ઢુવા ગામે દારૂબંધીને લઈ ગ્રામજનોની બેઠક યોજાઈ। દારૂબંધીના કાયદાની અમલવારી કરવામાં રૂરલ પોલીસ નિષ્ફળ સાબિત થઈ। ઢુવા ગામે દેશી વિદેશીનું દારૂ વેચાણ પર પ્રતિબંધ મુકાયો। ઢુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી। ઢુવા ગામના જાગૃત નાગરિકોએ ડીસાના પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપ લગાવ્યા। અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ઢુવા ગામે આવશે તો કડક કાર્યવાહી કરાશે। સમસ્ત ગ્રામજનોએ એક સૂર સાથે ઢુવા ગામમાં દારૂબંધીની અમલવારી કરવાના લીધા સોગંદ। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે અમારા ઢુવા ગામમાં વ્યસન મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા। અઠવાડિયા પહેલાથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી, જમાદારને પણ જાણ કરેલી, ઢુવા ગામોને પણ જાણ કરેલી। અગાઉ રવિવારે પણ વરસાદના કારણે, સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું, પણ અત્યારે સમસ્ત દરેક 18 આલમ, દરેક જાતિના લોકો અહીંયા ઢુવા ગામમાં અંબાજીમાના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ઢુવા ગામમાં દારૂ આપણે બંધ કરવો। હવેથી મળીને કોઈએ દારૂ પાડવો નહીં। એવા પાદરદેવની, અમારા જે પાદરદેવો કહેવાય છે, જે દરેક દેવો બેઠા છે, એમના બધાને સોગંદ ગાધા છે, અંબાજીમાના સોગંદ ગાધા છે અને અંબાજીમાની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે। શું નિર્ણય પાલન કરવાનો? નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો, પાડવો નહીં। બહાર ગામનો કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ઢુવા ગામની અંદર એનો વરઘોડો કાઢવો, એને ટાલ કરવી અને 51,000 રૂપિયા દંડ અમારા ઢુવા ગામમાં લેવામાં આવશે। બહાર ગામનો કોઈ આવશે વેચવા તો। બીજું, ઢુવા ગામના જે પણ પીઠવાળા છે એ દારૂ બંધ નહીં કરે તો એમનો પંચાયત દ્વારા તલાટી અને સરપંચ આ બંનેને મળીને મેં રજૂઆત કરી છે અને હરી રજૂઆત કરશો। સરપંચે મને લેટર પેડ પણ કોરા આપી દીધા છે। એમને કીધું કે લખી તમારે જે આપો એ વિગત આપજો, હું તૈયાર છું। પણ કોઈ સંજોગો કારણ સરપંચ અમારા બહાર ગયેલા છે, સરપંચ વતી અમારા ગામ લોકો છે, હું પણ છું, બધા ભેગા મળી અને જો લગભગ અંદાજે 300 થી 400 આજુબાજુના લોકો છે। વરસાદની ઋતુ છે એટલે અમુક લોકો આવીને દીધા, પણ બધા સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે। કોઈ ધાક ધમકીથી નથી લાવ્યા, કોઈને પ્રેશર નથી કરેલો, એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ઢુવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે, વ્યસન મુક્તિ રહે, દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે, બેન દીકરીઓ રાતની નથી ગામમાં ફરી કહેતી, જે ગામમાંથી ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જતા હોય એમને ઘેરથી એમના પોતાના બહેરા દૂધ દોઈ અને બંને તો પૂરી ભર્યા લે છે, પણ એમાંથી 1 લીટર દૂધ બચાઈ અને પ્રાઇવેટ ડેરીમાં આપે, પ્રાઇવેટ ડેરીની અંદરથી 20-25 રૂપિયા બચાઈ અને એ દારૂ પી જાય છે। ઘરના લોકોને, એમના બૈરાને કે એમના છોકરાને ખબર રહેતી નથી, પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે। જ્યારે ગામનો મજૂરિયા લોકો મજૂરી કરીને ગામમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરાને, એમના પત્નીને ખાવા મળતો નથી, કે શાકભાજી સારી કે દૂધ, ઉકાળો ચા પીવે છે, એમને સારું દૂધ નથી મળતું, સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય અડધામાં। એટલે અમે વિચાર કર્યો, દરેક ગામના લોકોએ સાથ સહકાર માગ્યો, અમને ખૂબ સાથ સહકાર આપ્યો। આવો ને આવો ગામમાં સાથ સહકાર આલતો રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો અહીં બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આંચ પણ નહીં આપવા કે જે દીકરામાં મારામાં પ્રાણ છે એ દીકરા તો ઢુવા ગામમાં હું દારૂ બંધ કરીને જંપીશ, એવી હું પાદરદેવના વતી હું સોગંદ ખાઈ અને વિનંતી કરું છું કે તમારે જે કરવું હોય એ કરજો, પણ ગામમાં દારૂ બંધ આપણે સ્વેચ્છા એ કરવો નહીં કરવો। હવે મીડિયાવાળા પણ આવેલી હતી, પોલીસે કીધું કે ભવનજી તમે પેલા ગામ ભેગું કરો, ગામ ભેગા કર્યા છે અમને જોણ કરજો, અમે પાસામાં અમને ધકેલી દઈશું। એટલે અમે અમારે ગામ ભેગું કર્યું, અમને ગામ ભેગું કરીને ગામે મને સાથ સહકાર આપ્યો। હવે પોલીસને વિનંતી કે અમારા ગામમાં દારૂ તાત્કાલિક બંધ કરાવે અને તાત્કાલિક બંધ નહીં કરાવે તો એ આપણા એસપી અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠા કલેક્ટર ભાઈ પટેલ સાહેબ, મિહિર પટેલ સાહેબ અને સચિવાલય વધી જવું પડે તો ગાંધીનગર સચિવાલય અને ગૃહમંત્રીને જવું પડે તો ગૃહમંત્રી વધી અમે જાશું, પણ અમારા ગામમાં દારૂ નાબૂદી જોઈએ। અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે કોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાર્તા કે રૂરલ પોલીસ સ્ટેશનની રહેમનગર હેઠળ ઢુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ઢુવાના બીજ જમાદાર સુરેશભાઈ માળી વારંવાર રજૂઆત કરવા છતાં ગામ લોકોની અનેક રજૂઆતો છે, છતાં પણ કાયદેસરની કાર્યવાહી એમના દ્વારા કોઈ કરવામાં આવતી નથી। પીઆઈને પણ જાણ કરવામાં આવી છે અને કુપટ ગામના
કિરણસિંહ કરીને નામ છે, જે અમારા ઢુવા ગામની અંદર દારૂનો હપ્તો લેવા આવે છે, જે ડી સ્ટાફની અંદર છે. જે આવનાર સમયમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને ઢુવા ગામની અંદર જો દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ પણ કરીશું ગામ લોકો સાથે મળીને. શું નામ છે તમારું? મારું નામ છે દલપતજી ભવનજી ઠાકોર એડવોકેટ.